તો અલ્ટિમેટલી આ બે જ વસ્તુ છે અને આમાંથી જ બધું ડિપ્રેશન, એન્ઝાયટી અને બધી જ માનસિક યાતનાઓ જન્મે છે. તો મેન્ટલ હેલ્થ થોડો અંગત વિષય છે કારણ કે હું એની સાથે જોડાયેલો છું એટલે આમ તો એને હું સર્વાઈવર શબ્દ વાપરવા કરતાં વોરિયર શબ્દ વાપરીશ, ડિપ્રેશન વોરિયર. કારણ કે ડિપ્રેશન સાથે મારી બહુ જૂની પ્રેમિકા છે ઉદાસી. કારણ કે મને વારસામાં મળેલું છે. સો ડિપ્રેશન ઇઝ હેરિડિટરી. ઘણીવાર એના મલ્ટિપલ રીઝન્સ છે પણ ઘણીવાર એ હેરિડિટરી પણ હોઈ શકે અને આપણે એની પછી ચર્ચા કરશું કે કેમ હેરિડિટરી હોય છે. પણ મને બરાબર યાદ છે કે 2019 13 ઓક્ટોબર, મને તારીખ એટલા માટે યાદ છે કે મેં સ્ક્રીનશોટ સાચવીને રાખેલો. તો 13 ઓક્ટોબર 2019ના દિવસે મેં મારા એક મિત્રને મેસેન્જરમાં મેસેજ કરેલો કે આઈ થિંક ઇટ્સ ઓવર એન્ડ આઈ એમ થિંકિંગ ઓફ એન્ડિંગ ધીસ લાઈફ. ઓકે, એ સ્ક્રીનશોટ હજી મેં સાચવીને રાખ્યો છે કારણ કે ઇટ વોઝ ધ પીક ઓફ ડિપ્રેશન, કે જ્યારે તમને સુસાઇડલ થોટ્સ આવે, સુસાઇડલ આઈડિયાઝ આવે. અને ત્યારે એ મિત્રએ 12 કલાક સુધી મારો મેસેજ જોયો જ નહીં. પણ 6 કલાક પછી તેણે એક મોટિવેશનલ સ્ટોરી મૂકી કે બધું વિચારો નહીં, કરી નાખો. એટલે મને શંકા થઈ કે ખરેખર આને પૂછવું કે નહીં. એટલે મને થયું કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ. આપણે જેમ હેલ્થ માટે લઈએ છીએ ને સેકન્ડ ઓપિનિયન, એમ ડેથ માટે લેવા જોઈએ કે ભાઈ આઈ એમ ફિલિંગ સુસાઇડલ, શું કરું? તમે સમર્થન આપો તો ક્યાંક કૂદકો મારવા જાઓ. હું મારા વિશે આવું વિચારું છું પણ મને સેકન્ડ ઓપિનિયન તો મળવો જોઈએ ને, કોઈક તો એવું જોઈએ ને જે મને સમર્થન આપે. એટલે મને એમ થયું કે મારે રાહ જોવી જોઈએ. મેં ઘરના લોકોને એટલા માટે વાત ન કરી, એક તો હું એમને ડિસ્ટર્બ કરવા નહોતો માંગતો. ત્યારે તમને એમ થાય ને કે ઓલરેડી હું તો દુઃખી છું, બીજા કેટલાકને દુઃખી કરી છે. અને મારે એવું પણ નહોતું સાંભળવું કે તું છેલ્લા આટલા વર્ષથી મેડિકલ સાયન્સમાં છે, તું તારી જાતનો અભ્યાસ નથી કરી શક્યો, મતલબ યુ કાન્ટ ટ્રીટ યોર સેલ્ફ. તો મેં એ અવસ્થામાં થોડા દિવસો પસાર કર્યા. આમ દરેક પ્રકારનું સુખ હતું. કોઈ વાત પેલું કે ને ઘટે તો જિંદગી ઘટે, એવું જ હતું. પણ જિંદગી જ ઘટી રહી હતી. તો કશું જ ઘટતું નહોતું, એમ બધું જ હતું. એક હોસ્પિટલ વેલ એસ્ટાબ્લિશ હતી. ત્યારે તો મારા 3 પુસ્તકો પણ આવી ગયા હતા. એક સરસ મજાની દીકરી, સરસ મજાનું ફેમિલી, બધું સોર્ટેડ આઉટ હતું. પણ સમહાવ હું બેચેન હતો, ઉદાસ હતો. લિટરલી જેને ડિપ્રેશનની ચરમસીમા કહી શકાય. પણ આવું હતું તેમ છતાં કેમ ડિપ્રેશન આવ્યું એમ, તોય કેમ મજા નહોતી આવતી. તો આ તો પછી મેં બધું બહુ પછી વાંચ્યું. પણ મને 2015માં એક ઇન્ટરવ્યૂ દીપિકા પદુકોણે આપેલો, એ મને યાદ આવ્યો કે કોઈ એમને પૂછ્યું હતું, જ્યારે એમણે પબ્લિકલી ડિપ્રેશન કન્ફેસ કર્યું ત્યારે એક જણે એમને પૂછ્યું ઇન્ટરવ્યૂમાં કે તમારી પાસે તો બધું જ છે, નેમ, ફેમ, અઢળક સંપત્તિ, છતાં તમને કેમ ડિપ્રેશન આવ્યું? અને એમણે બહુ સુંદર જવાબ આપેલો કે તો એનો અર્થ એમ કે જેમની પાસે બધું જ હોય એમને તાવ નથી આવતો. સો ઇટ્સ એન ઇલનેસ. પછી એવું થયું કે એક્સિડન્ટલી, બિકોઝ મને હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હતું. અને ઘણા બધાને હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન હોય છે. ના, હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન એટલે કે તમે બધું જ કામ કરતા હો, તમે લોકોને મળતા હો, યુ આર પરફોર્મિંગ યોર ડ્યુટીઝ વેરી વેલ, બટ તમે અંદરથી ઉદાસ છો, તમને મજા નથી આવતી કશું કરવાની. યુ હેવ ટુ પુશ યોર સેલ્ફ થ્રુ ધ ડે. પરાણે સ્માઇલ કરો છો, પરાણે ઇન્ટરેક્ટ કરો છો. સો હું સર્જરીઝ કરતો, પેશન્ટ્સ જોતો, આઈ વોઝ આ રોબો, બહુ સરસ રીતે વાતચીત કરતો એક બુદ્ધિશાળી રોબો, જેને પોતાના ઇમોશન્સ નહોતા.
રાજીપો નહોતો. તો હું પેશન્ટ્સ જોવા ગયો એક હોસ્પિટલમાં, રેફરન્સ હતો, અને બન્યું એવું કે સવારે મારે પેશન્ટ જોવાનું હતું, અને જેવો હું પેશન્ટ જોઈને નીચે આવતો હતો એક કોર્પોરેટ હોસ્પિટલની એના પાર્કિંગ લોટમાં એક્સિડન્ટલી હું મારા એક મિત્રને મળ્યો. એન્ડ એ મારો મિત્ર સાયકેટ્રિસ્ટ છે. તો અમે સાથે ક્રિકેટ રમતા ઘણા સમય પહેલાં અને ઘણા સમય સુધી, પણ છેલ્લા એકાદ વર્ષમાં પછી બહુ સંપર્ક ઓછો હતો. તો એ પણ ત્યાં રેફરન્સ જોવા આવેલો અને હું રેફરન્સ જોઈને નીકળતો હતો. તો અમે બે પાર્કિંગ લોટમાં મળી ગયા અને હી જસ્ટ આસ્ક્ડ મી કેઝ્યુઅલી કે કેમ છે, એન્ડ આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. બધાની વચ્ચે કે નથી મજા આવતી, મેં તો સુસાઇડલ થોટ્સ આવે. એન્ડ ઇટ વોઝ લાઈક શોક્ડ. મને કે તો અહીંયા શું કરો છો, ચલો મારા હોસ્પિટલમાં તાત્કાલિક. મેં તો મારે હજી ઓપીડી જોવાની છે. મને કે તમે બધું કેન્સલ કરી અને તાત્કાલિક મારા ક્લિનિકમાં આવો. મેં કીધું મને ખબર છે કે આ જસ્ટ થોટ્સ છે, આઈડિયાઝ છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્ટ, સો ડોન્ટ વરી. અને ત્યારે એમણે મને કહ્યું કે નિમિતભાઈ, તમને આ આઈડિયા ક્યારે એક્શનમાં ફેરવાઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. એન્ડ દેટ ઇઝ સો ટ્રુ કે જેને સુસાઇડલ થોટ્સ આવતા હોય, આઈડિયાઝ આવતા હોય, એ ક્યારે તમે એક્શનમાં કન્વર્ટ થઈ જાય એને તમને ખબર જ નથી હોતી. તો મેં એમની વાત માની અને હું એમના ક્લિનિક પર ગયો અને એમણે મને પ્રશ્ન પૂછ્યો કે શું ફીલ થાય છે. આમનો રૂટીન સવાલ હોય છે, મન કેવું છે. અને મેં કીધું કે એનું ક્લિનિક 3rd ફ્લોર પર છે. તો મેં કીધું કે અહીંથી જમ્પ કરી દેવાની ઈચ્છા છે. પણ મેં એવું વિચારીને જમ્પ ન કર્યો કે એની રેપ્યુટેશનનું શું. મતલબ કે એક મિત્ર જે યુરોલોજિસ્ટ છે, હવે જો એક સાયકેટ્રિસ્ટ એનો જીવ બચાવી ન શક્યો, તો બાકીના પેશન્ટનું તો શું. એટલે એની રેપ્યુટેશનનો વિચાર કરીને મેં જમ્પ ન કર્યો. પણ દેન હી લેબલ્ડ મી એઝ અ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ ઓસીડી એન્ડ બધું ફ્રીમાં આવતું જ હોય છે, એન્ઝાયટી ને ઓસીડી ને બધું, તે ગો હેન્ડ ઇન હેન્ડ. એકલું ડિપ્રેશન લગભગ ક્યારે નથી હોતું. યુઝ્યુઅલી ડિપ્રેશન એન્ઝાયટી સાથે હોય છે. તો મને તો પાછું ઈશ્વર કૃપાએ ઓસીડી પણ સાથે આવે જ છે, રૂમિનેશન્સ આવે, તો એ બધું હતું. અને પછી આ સ્ટાર્ટેડ મેડિસિન્સ અને 6-1 મહિનામાં આઈ વોઝ બેક ટુ નોર્મલ. પણ મને ધીસ વોઝ માય 3rd or 4th એપિસોડ. એટલે ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે યાર દર વખતે આવું ક્યાં સુધી દવાના સહારે જીવવાનું. નો ડાઉટ એન્ટી ડિપ્રેશન્સ દે આર મેજિકલ ડ્રગ્સ, અને જેમણે લીધી હશે એમને ખબર હશે કે વિધિન 15 to 20 ડેઝ તમારા પર જાદુ કરે છે. તમારો કોન્ફિડન્સ પાછો આવી જાય છે, સેલ્ફ એસ્ટીમ પાછો આવી જાય છે, એન્ડ યુ આર બેક ટુ નોર્મલ. પણ ક્યાં સુધી લેવાની, દેટ વોઝ ધ બિગ ક્વેશ્ચન. કારણ કે સામાન્ય રીતે એ લોકોના અલગ અલગ પ્રોટોકોલ હોય છે કે હું ન કહું ત્યાં સુધી બંધ ન કરતા. પણ આ મેં 3જી-4થી વાર લીધેલી. હવે તો દવાના નામે યાદ રહી ગયા છે. એ પ્રિસ્ક્રાઇબ ન કરે તો હું જાતે લઈ લઉં છું. પણ મને એમ થયું કે આ ક્યાં સુધી મારે મારું માનસિક સ્વાસ્થ્ય દવાના આધારે ટકાવવાનું. અને એટલે મને એવું થયું કે મારે કંઈક એવું કરવું પડશે કે જે મને પીડામાંથી મુક્તિ આપે. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ એનાલાઇઝિંગ માય સેલ્ફ એન્ડ માય પેટર્ન્સ, કે જે મને વારે વારે ડિપ્રેશન તરફ ધકેલી રહી હતી. અને એ 6 મહિના દવા લીધા પછી મેં દવા મૂકી દીધી. અને 2019 ઓક્ટોબરમાં હતું આ, એટલે 2020 માર્ચ કે એપ્રિલમાં મેં દવા છોડી. ત્યારથી લઈને આજ સુધી મને ક્યારેય ઉદાસીનો એપિસોડ નથી આવ્યો. બિકોઝ મને એવું સમજાયું કે હું ખોટી રીતે ડ્રાઈવ કરતો હતો. જ્યારે તમે રોંગ સાઈડમાં ચલાવતા હો તો એક્સિડન્ટ્સ થવાના જ છે. તો મારે એની યોગ્ય પદ્ધતિ શીખવાની જરૂર હતી. અને એવી કેટલીક વાતો હું આજ તમારી સાથે શેર કરવાનો છું. કારણ કે જ્યારે તમે કહો છો મેન્ટલ હેલ્થ, આપણે ક્વેશ્ચન્સ પણ તમે લખી રાખજો. છેલ્લે આપણે 1.5 કલાક ક્વેશ્ચન્સને જ આપશું, ઇન્ટરેક્શનને જ આપશું. વચ્ચેથી ઇન કેસ તમારે કંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. કારણ કે આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ બી એબ્સોલ્યુટલી પેસિવ. તમે પણ એલર્ટ રહો, તમને પણ કંઈક વચ્ચેથી પૂછવું હોય તો પૂછી શકો છો. આ કોઈ એવું વોટર ટાઇટ નથી. તો મેં એક એવી
ડાયરી બનાવી હતી ત્યારે, જેને હું ઇનર વેધર રિપોર્ટ કહું છું, એ હું તમારી સાથે શેર કરું કે કઈ એક્ટિવિટીથી કેવું ફીલ થાય છે. પેલું પાવર પોઈન્ટ ધવલભાઈ રન કરશો? જ્યાં એક મનોરોગી રહેતો હોય ને, જ્યાં એક મનોરોગી હોય ને દર્દી કહેવાય. જ્યાં 10 મનોરોગી હોય એને વોર્ડ કહેવાય. જ્યાં 30 મનોરોગી હોય એને હોસ્પિટલ કહેવાય. અને જ્યાં 100, 500, 1000, 5000 મનોરોગી હોય એને સમાજ કહેવાય.